નમસ્તે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. અને જનની અને જન્મભૂમિની સાથે જન્મ ભાષા એટલે કે માતૃભાષા પણ એટલી જ મહાન હોય છે. સમજ અને જ્ઞાનની ભાષા માતૃભાષા કહેવાય છે. એટલે જ આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. માતૃભાષાનું ગૌરવ સૌને હોય છે. દાંડી જેવા ઐતિહાસિક સ્થળે આવેલી વિનય મંદિર દાંડી ઐતિહાસિક શાળા છે. આ શાળામાં વિવિધ ભાષાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસની સાથે પોતાના ભાષાનું ગૌરવ તેઓ અહીં જાળવી શકે છે. એટલે જ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે તેઓ શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું ધ્રિયા છું. મારી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતી બોલવા અને સાંભળવાથી મને ખૂબ આનંદ થાય છે. માતૃભાષા મારા સપનાની ભાષા છે. વિનય મંદિર દાંડી શાળા મારા સપનાની શ્રેષ્ઠ શાળા છે. તમે પણ અહીં ભણવા આવશો ને? नमस्कार दोस्तों, मेरा नाम हर्ष है. मैं विनय मंदिर दांडी में शाला में 9 में पढ़ता हूँ. मेरी मातृभाषा हिंदी है. फिर भी मैं विनय मंदिर दांडी में गुजराती में पढ़ता हूँ. आपकी मातृभाषा क्या है? मारो नाम जगदीश है. मैं विनय मंदिर दांडी में भणूँ. आज रो दिन मातृभाषा रो है, जिको आप बोलचाल घरे घरे भी करा हाँ, जो अपनी मातृभाषा है. आप बाजारों में, स्कूलों में, घरों में आज भाषा बोला हा. नमस्कार, माझं नाव पाटील दर्शनील आहे. माझी मातृभाषा मराठी आहे. मी मराठीमध्ये वाचन लिखाण मला खूप आवडतं आहे. सर्वोच्च भाषा मला खूप आवडतं आहे. मी विनय मंदिर दांडी शाळा गुजरातीमध्ये अभ्यास करतो आहे. तुम्ही तिथे अभ्यासासाठी या बरं. नमस्कार, मी अनिल कुमार विनय मंदिर दांडीनो विद्यार्थी आहे. अमू मातृभाषा दिन निमित्ते हमણાં દાદા દાદીએ અમુ શીખવેલી ભાષા અમુ ક્યારે નહીં ભૂલી. હમણાં તહેવારે હમણાં ગીતે અને હમણી વાત અમુ બધું જ હમણી ભાષામાં જ આખીશું. कोकणी भाषा में बोला हाँ. माना नाव मनोहर हाँ. तो आम्हा विनय मंदिर दांडी शाळा में शिका हाँ. तो मानी भाषा मला खूब ज प्रिय. आज मातृभाषा दिवस हाँ. आपली मातृभाषा प्रेम करला पड़े. तो આપણે ગામમાં અને આપણે જિલ્લામાં આપણે પોતાની ભાષા માતૃભાષામાં બોલવા પડે, તેથી જ આપણા પ્રેમ વધી શકે. અમિતા રબારી અસ્મે. અહમ સંસ્કૃત ભાષાં વદામી. संस्कृत भाषा सर्वासां भाषा जननी अस्ति. अतः सा सर्वासां मातृभाषा भवति. सा ज्ञानस्य द्वारम् अस्ति.